તો મિત્રો આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા કુલ 4987 જેટલી જગ્યા પર સિક્યુરિટી આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈએ કે અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 26/4/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 26/4/2025 થી લઈ અને 17/8/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ NCS નું જે પોર્ટલ છે www.ncs.gov.in તે વેબસાઈટ ઉપર જઈ 17/8/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે મિત્રો અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ કે કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે? તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર આપવામાં આવશે। એટલે કે ₹21,900 થી લઈ અને 69,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં સામાન્ય, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹650 ભરવાના રહેશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹550 ભરવાના રહેશે। સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ તો અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે।